માતાજી રાધે રાધે। જો આપણે અહીંયા જબલામાં ચકલાની ચણ ભરી છે અને આપણે આમાં પાણી નાખી દઈ। ચણ આપણે હેઠે નાખવાની છે તો આપણે ચણ નાખીને આપણે જઈશું દર્શન કરવા મેલડી માનો મઢ। આ છે મેલડી માન ચામુંડમાનો મઢ। તો આપણે દીવો કરી નાખ્યો છે અને પગે લાગી લીધું છે માતાજીને। ને આપણે જો પેડાની પ્રસાદી ભાગમાં આવશે તો પેડા કોક કરી ગયું છે એટલે આપણે ઉપાય લેવાનું થાય। તો આપણે પેડાની પ્રસાદી લઈ લીધી છે તો આ તો ભાગમાં હોય ને પ્રસાદી મળે। જો આજે પાણી જાય જ છે, ચાલુ થઈ ગયું। નિમને વારવાના નાકા જો આમથી આવે છે અને આમ નાકા વારવાના છે ને આપણે છાંટવાની છે દવા। દવા છાંટવાની છે ખડ મારવાની અને આ જાય છે આમ અહીંયા નાકા વારે કપ્પામાં આપણે છાંટવાની છે દવા ખોખામાં। તો ચાલો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે। જો આ હે ને હમણાં થોડાક દિન ઢીલો વધુ થયો ને ત્યાં જ કામ હાલે। દવા છાંટવાની ને નાકા વારવાના દવા છાંટવાની એ નાકા વારવાના મારે અહીંયા દવા છાંટવાની। ખડ બારવાની દવા છાંટી છે। રિઝલ્ટ બહુ મસ્ત આવે હો। હમણાં દેખાડું જો વરતા પપ ખાલી થઈ જાય ને પછી આપણે 2 પપ છાંટીએ ના જો દવા છાંટે 5 હરિયા છાંટવાના રહ્યા બધી દવા છાંટી દીધી। જો તો ઓલકર 5 હરિયા રહ્યા છે આપણે જઈ પપ ભરવા। આપણે અહીંયા પપ મૂકીને ભર તો હાલો જો આપણે પંપ રાખી દીધો છે ને ડોલેથી પાણી નાખી દઈને દવા નાખી દઈને મંડી છાંટવા। 4-5 પપ રહ્યા છે અને અમને જો આ વાઢડી પીજી છે ને જાય છે ખંભે પાવડો કરીને બીજી વાઢડીએ જાય છે। પાણી ઠીક અહીંયા પોગી ગયું અને આપણે આ દવાનો પંપ અહીંયા મૂકી દઈ। પંપ મૂકી દીધો છે ને 2-3 પંપ છાંટી આવ્યા અને જો અહીંયા નાકા વારે છે। તમારે ખાવું છે હાલો તો જો એમને આ હાર્યું કોરું મેકી દીધું છે અને બગલા શું વીણે છે એડું મારે શું કે આમાં તલ છે ને એટલે એરું ઘણી આવી એની દવા છાંટી જો આપણો રિઝલ્ટ જોઈ આવી છે ને દરિયો જો આવલો કચરો આડો દેવાનો એટલે દરિયો થયો હો ભરાણું હોય પાણી લાઈનમાં આવું રિઝલ્ટ આવે છે। દરિયો છાંટી દીધો છે બધે છાંટી દીધું છે પમદી છાંટી આ ભાગમાં તો થોડા ખોખા પાસા પડી જાય થોડા પીડા પડી જાય પણ પછી હારા થઈ જાય કીધું છે। હા હુકાઈ ગયું છે ને નાકા વારે છે ને આપણે પપ ભરીને મંડી છાંટવા। આર્યું એ દવાનું ડબલું છે અને આપણે જો આટલી ભરવાની છે દવા 8 ભરીને નાખી। તો હવે આપણે પાણી નાખી દઈ ભરી મંડી છાંટવા। આ બધું પઈ અને આ બધું પઈને હમણાં ધોરીએ વહી જાય 5 હરિયા છાંટવાના રહ્યા બધી દવા છાંટી દીધી। જો તો ઓલકર 5 હરિયા રહ્યા છે આપણે જઈ પંપ ભરવા।
આપણે અહીંયા પંપ મૂકીને ભર તો હાલો જો આપણે પંપ રાખી દીધો હે ને ડોલેથી પાણી નાખી દઈને દવા નાખી દઈને મંડી સાંટવા 4-5 પંપ રહ્યા હે અને અમને જો આ વાઢડી પીજી છે ને જાય હે ખંભે પાવડો કરીને આમ બીજી વાઢડીએ જાય હે જો આપણે પંપ ભરી લીધો છે દવાનું પાણી મિક્સ કરી હાલો હવે મંડી સાંટવા આપણને કહે હે પણ પોતે હરખા નાકા ના વાળતા જો રેડ વિખાણ જાય હે ન જવા દેવાનું અહીંયા પાણી જાય હવે ધોરીએ સડ્યું આપણે સાંટી છીએ હવે દવા સાંટી આપણે ચાલુ કરી દઈ સાંટવાનું ખાતું હોય તો કેવી દવા છંટાય છે આ રીત છંટાય છે જો આપણા ધાયરામાં તો વેરી હાલો તો આમાં સેટા લગીને જવાનું હે ને 4 હરિયા રહ્યા હે હા બધી સાંટી દીધી જો ઓઇલ કરતો હુકી હોતા ને જઈ દર સાઈડ આવે હે વરસાદ તો કોક સાંટા પડે જાજા ન પડતા આપણે હવે થોડાક જ હરિયા રહ્યા 4 હતા એમાં 2 રહ્યા હે હાલો તો આ વરસાદ આવે ને પહેલાં ગાયો દવા છાંટી દે એટલે લાગી જાય તેની વરસાદ આવી ગયો હે આમ જો વરસાદ પડે બાપરે માન અહીંયા પોગવા દીધા પડા જો અમારું પડું તો દેખાતું નહીં એટલો વરસાદ પડે હે અહીંયા જો આટલું પાણી પડે હે ને આ અમારે બીજો વરસાદ હે ખોખાના જે એક પાણ પાયું હે કિંમતી જો હા કા એ બે થોડા હતા પણ આ વધુ હે જો કેટલો પડે જો આમ ઝાખું દેખાય અને જો અહીંયા મંદિર કૂતરાની ટાઈટ વાઈનું વરસાદ ભારી જાય જો આમ કાયમ રોટલા નાખી કેવા બહી ગયા હે વરસાદ રહી ગયો હે કોક સાંટા પડે હે હાલો હવે ઘરે રે હવે વરસાદ રહી ગયો હે તો આપણે જઈએ હવે ઘરે